હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર આવેલી 6 સરકારી મેડિકલ કોલેજો સાથે એક સિલવાસા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જ્યાં ગુજરાતની થોડી ઘણી સીટો આપેલી છે ગવર્મેન્ટ કોટાની. તો તેનું વર્ષ 2025-26 માટે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે સાથે ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની જે ટ્યુશન ફી હોય છે તેના વિશે પણ માહિતી મેળવીશું અને દરેક ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની અંદર કેટેગરી વાઇઝ કેટલી સીટો છે અને ટોટલ કેટલી સીટો છે તેની પણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. સૌથી પ્રથમ ગુજરાતની અંદર આવેલી મેડિકલ કોલેજોનું વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ. સૌથી પ્રથમ ડિસ્ક્લેમર આપી દઉં તો આ કટ ઓફ છે એ અંદાજિત કટ ઓફ જે છેલ્લા વર્ષના ક્લોઝિંગ રેન્કના સ્ટેટ ક્લોઝિંગ રેન્ક છે એટલે ગુજરાત રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે, તેને ધ્યાનમાં રાખજો. અને આ વધુ પડતું ફોકસ જે ગુજરાતનો સ્ટેટ રેન્ક છે એના પર ફોકસ કરજો. ઓલ ઇન્ડિયા રેન્કની અંદર ઘણી બધી તફાવત થઈ શકે છે. ત્યારબાદ વર્ષ 2025માં ગુજરાતમાંથી નીટ યુજીની પરીક્ષામાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થયેલ હોવાથી અંદાજિત વર્ષ 2024-25 કરતા 7,000 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાય થયા છે. તો મેરિટ ડાઉન રહી શકે છે. એનું હું શ્યોરિટી નહીં આપી શકું, પણ મેરિટ ડાઉન રહેવાની સંભાવનાઓ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હજી સુધી વોટ્સઅપ ગ્રુપ પર જે અપડેટ આપવામાં આવતી હોય છે એ વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા નથી, તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો છો ત્યાં આગળ આપવામાં આવેલી છે. તો આપ ચોક્કસપણે એ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલશો નહીં, જ્યાં આગળ ડેઈલી જે અપડેટ્સ આવતી હોય છે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની લગતી એ બધી જ અપડેટો આપવામાં આવતી હોય છે. ત્યારબાદ હવે આપણે એક એક કરીને ગુજરાતની જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌથી પ્રથમ ગુજરાતની અંદર 6 સરકારી મેડિકલ કોલેજ આવેલી છે. સાથે સાથે ગવર્મેન્ટ કોટા જે સિલવાસા મેડિકલ કોલેજ છે એની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લિમિટેડ સીટો આપવામાં આવેલી છે. સૌથી પ્રથમ ઓવરઓલ જનરલ વાત કરીએ તો ગુજરાતની જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે 6, ત્યાં આગળ ગવર્મેન્ટ કોટાની જે ફીસ છે એ 25,000 પર વર્ષ હોય છે. સૌથી પ્રથમ મેડિકલ કોલેજ એટલે કે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. આની અંદર પણ તમે ધ્યાનમાં રાખજો ઓવરઓલ બધી મેડિકલ કોલેજની અંદર કે ગવર્મેન્ટ જે ગુજરાત રેન્ક છે એના પર ફોકસ કરજો. ઓલ ઇન્ડિયા રેન્કની અંદર બહુ બધું તફાવત આવી શકે છે, તેની આપણે નોંધ લેવાની રહેશે. સૌથી પ્રથમ આ ઓપન કેટેગરી વિશે વાત કરીએ તો એનો ગુજરાત રેન્ક જે વર્ષ 2024-25 માટે આપ એક્સપેક્ટ કરી શકો છો કે જેનો ગુજરાત રેન્ક 166 કે 70 ની વચ્ચે છે એમને મળવાની સંભાવનાઓ છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ માટે વાત કરીએ તો 272 થી 278 ગુજરાત રેન્ક. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો 966 થી 970 ગુજરાત રેન્ક. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 6,406 થી 6,410 ગુજરાત રેન્ક. અને ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 438 થી 445 ગુજરાત રેન્ક. એવી જ રીતે એ જ ઓપન કેટેગરીના વિદ્યાર્થીનો આપ ઓલ ઇન્ડિયા રેન્ક કમ્પેર કરીએ તો 3,266 થી 3,300 સુધીનું હોઈ શકે છે. ઈડબ્લ્યુએસ નું 5,772 થી 6,000 હોઈ શકે છે. એસસી કેટેગરીનો 27,511 થી 29,000 સુધીનું હોઈ શકે છે. એસટી કેટેગરીનો 1,62,141 થી 1,65,500 સુધી, જ્યારે ઓબીસી કેટેગરીનો 1,10,699 થી 10,750 હોઈ શકે છે. આ હતી ઓલ ઇન્ડિયા રેન્કનું એક્સપેક્ટેડ હોઈ શકે છે. આપ ગુજરાત રેન્ક પર વધુ ફોકસ કરજો. ત્યારબાદ સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજની અંદર ઓલ ઇન્ડિયા કોટા પણ હોય છે જે 37 સીટો છે. ઓપન કેટેગરીની 88 સીટો છે. ઈડબ્લ્યુએસ ની 21 સીટ્સ છે. ઓબીસી ની 57 સીટ્સ છે. એસટી કેટેગરીની 15 સીટો છે, જ્યારે એસટી કેટેગરીની 32 સીટો છે. એમ કરીને કુલ કેટલી સીટો બીજે મેડિકલ કોલેજની અંદર આવેલી છે? 250 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની બીજેની અંદર આવેલી છે. ત્યારબાદ ગુજરાતની બીજી મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજ વડોદરા વિશે વાત કરીએ તો ત્યાં આગળ કેટેગરી, ગુજરાત રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક. સૌથી પ્રથમ ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીનો 428 થી 435 રેન્ક છે ગુજરાત રેન્ક એ સેફ ઝોનમાં છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ નો 564 થી 570 રેન્ક, ઓબીસી નો 787 થી 793 રેન્ક, એસટી કેટેગરીનો 1637 થી 1645 રેન્ક, એસટી કેટેગરીનો 7,940 થી 7,946 ગુજરાત રેન્ક. એવી જ રીતે આપ ઓલ ઇન્ડિયા રેન્ક પણ જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા રેન્ક આપ જોઈ શકો છો જે મેન્શન કરેલા છે, જે લખેલા છે તો આપ વાંચી શકો છો. આ મુજબના ઓલ ઇન્ડિયા રેન્ક હોઈ શકે છે. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડાની જે ઓલ ઇન્ડિયા કોટાની સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો એ 37 સીટો ઓલ ઇન્ડિયા કોટાની છે.
ઓપનની વાત કરીએ તો કેટલી સીટો છે? 87 છે. ઈડબ્લ્યુએસ ની 22 સીટો છે. ઓબીસી ની 57 સીટો છે. એસટી કેટેગરીની 14 સીટો છે અને એસટી કેટેગરીની 32 સીટો. એમ ટોટલ ગણીએ તો 250 કુલ સીટ બરોડા મેડિકલ બીએમસી ની અંદર આવેલી છે. ટ્યુશન ફી ની વાત કરીએ, ઓવરઓલ મેં જણાવ્યું તેમ મુજબ અહીંયા પણ જે ટ્યુશન ફી છે પર વર્ષની 25,000 પ્રતિ વર્ષ હોય છે. ત્યારબાદ ગુજરાતની ત્રીજી મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજ સુરત, ઇન્ડેક્સ જીએમસી સુરત. કેટેગરી ગુજરાત રેન્ક, ઓલ ઇન્ડિયા રેન્ક. તો સૌથી પ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ, જે વિદ્યાર્થીઓને ગુજરાત રેન્ક 580 થી 588 હોય છે, એમને ત્યાં મળવાની સંભાવનાઓ સૌથી વધુ હોય છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 688 થી 695. ઓબીસી ની વાત કરીએ તો 999 થી 1005 રેન્ક. એસટી કેટેગરીની વાત કરીએ તો 2398 થી 2410 રેન્ક. એસટી કેટેગરીની વાત કરીએ તો 8910 થી 8918. ગુજરાત રેન્ક પર આપ વધુ ફોકસ કરવાનું છે, વારંવાર કહી રહ્યો છું. ઓલ ઇન્ડિયા રેન્કની અંદર 1000 થી 2000 રેન્ક પ્લસ થઈ શકે છે, માઇનસ પણ થઈ શકે છે. 1000 થી 1500 પ્લસ માઇનસ થઈ શકે છે, એની આપણે ખાસ નોંધ લેવાની રહેશે. હવે સીટોની ફાળવણીની વાત કરીએ, ગવર્મેન્ટ જીએમસી સુરતની અંદર તો ઓલ ઇન્ડિયા કોટાની સીટો છે 38, ઓપન કેટેગરીની સીટો છે 86, ઈડબ્લ્યુએસ કેટેગરીની સીટો છે 21, ઓબીસી ની સીટો છે 58, એસટી કેટેગરીની સીટો છે 15, એસટી કેટેગરીની સીટો છે 32. આમ ટોટલ કુલ કેટલી સીટો આવેલી છે જીએમસી સુરતની અંદર? 250. ટ્યુશન ફી ઓલરેડી જણાવ્યા મુજબ 25,000 પ્રતિ વર્ષ. ત્યારબાદ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, કેટેગરી અને ગુજરાત રેન્ક. ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓને 694 થી 700 રેન્ક છે એ સેફ ઝોનમાં છે. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 891 થી 897. ઓબીસી ની અંદર વાત કરીએ તો 1253 થી 1258. એસટી કેટેગરીની વાત કરીએ તો 2742 થી 2748 અને એસટી કેટેગરીની વાત કરીએ તો 11,243 થી 11,250. ગુજરાત રેન્ક પર ફોકસ કરજો. ઓલ ઇન્ડિયા રેન્ક આપ લખેલા છે એ આપ વાંચી શકો છો. ત્યારબાદ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની અંદર સીટોની ફાળવણી જોઈ શકે. ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટો આવેલી છે. ઓપન કેટેગરીની 70 સીટો આવેલી છે. ઈડબ્લ્યુએસ ની 17 સીટો આવેલી છે. ઓબીસી કેટેગરી માટે 46 સીટ્સ છે. એસટી કેટેગરીની 12 સીટ્સ, જ્યારે એસટી કેટેગરીની 25 સીટો. એમ કુલ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની અંદર 200 સીટો આવેલી છે. ત્યારબાદ ગુજરાતની પાંચમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, જે જામનગર ખાતે આવેલી છે. કેટેગરી ગુજરાત રેન્ક, ઓલ ઇન્ડિયા રેન્ક આપ વાંચી શકો છો. ઓપન કેટેગરીની વાત કરીએ તો 804 થી 810 જેનો રેન્ક છે એ સેફ ઝોનમાં છે. ઓપનમાંથી ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 942 થી 947. ઓબીસી ની અંદર વાત કરીએ તો 1227 થી 1235. એસટી કેટેગરીની વાત કરીએ તો 2860 થી 2865. જ્યારે એસટી કેટેગરીની વાત કરીએ તો 11,096 થી 11,100. ગુજરાત રેન્ક પર વારંવાર કહી રહ્યો છું, ફોકસ કરજો. ઓલ ઇન્ડિયા રેન્ક છે મેન્શન કરેલા છે, લખેલા છે, તો આપ વાંચી શકો છો. એમપી શાહ જામનગરની સીટોની ફાળવણી વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટો આવેલી છે. ઓપન કેટેગરીની 87 સીટ, ઈડબ્લ્યુએસ ની 21 સીટ, ઓબીસી ની 57 સીટો, એસટી કેટેગરીની 15, જ્યારે એસટી કેટેગરીની 32 સીટો. એમ કુલ એમપી શાહ જામનગરની અંદર 250 એમબીબીએસ ની સીટો, જીક્યુની સીટો આવેલી છે. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તેઓને આ સફર સરળ રહેશે. કયા કયા લાભો આપવામાં આવતા હોય છે, કયા કયા બેનિફિટ્સ છે જોઈન થવાથી? સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગમાં મદદ. ચોઇસ ફિલિંગ ઇઝ મોર ડિફિકલ્ટ એન્ડ કોમ્પ્લેક્સ હોય છે. એની અંદર મદદ કરવામાં આવશે. કઈ રીતે કોલેજ ગવર્મેન્ટ ગોઠવવી, ત્યારબાદ જીમાર્સ ગોઠવવી તમારા રેન્ક અનુસાર, અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ કઈ રીતે ગોઠવવી એ બધી ડિટેલ આપવામાં આવશે. અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી એની માહિતી આપવામાં આવશે. તમને કોલેજ અલોટમેન્ટ થાય છે તો ફીસ કઈ રીતે ભરવાની, ઓનલાઈન ભરવાની કે ઓફલાઈન ભરવાની, ઓફલાઈન કયા માધ્યમો છે, ચેક છે તો ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ છે, ચેક કોના નામ પર બનાવવાનો રહેશે, બધી જ માહિતી આપવામાં આવશે. અથવા આપને જે કોલેજ અલોટ થાય છે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ કે મૂક રાઉન્ડની અંદર, તો એ કોલેજ કે હોસ્ટેલ વિશેની આપણે ઇન્ડિવિજ્યુઅલ માહિતી મેળવવા માંગો છો તો એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સાથે સાથે આપને ડેઈલી 7 મિનિટ કોલ પર વાત કરવા માટે આપવામાં આવશે 7 મિનિટ. તો એની અંદર આપને મૂંઝવતા દરેક પ્રશ્નનો હલ આપવામાં આવશે. જો જે વિદ્યાર્થીઓ ઓલરેડી 15 સ્લોટ આપવામાં આવ્યા હતા એની અંદર 7-8 સ્લોટ પતી ગયા છે, તો રિમેનિંગ સ્લોટ આર 7, અરાઉન્ડ 7 જેટલા બાકી છે, અને +5 કર્યા છે એટલે 11 જેટલા સ્લોટ્સ બાકી છે. તો જે વિદ્યાર્થીઓ જોઈન થવા માંગતા એ વિદ્યાર્થી આ નંબર પર સંપર્ક કરી શકે છે 8141533023 પર.
અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યારબાદ ગુજરાતની છઠ્ઠી મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજ ભાવનગર. કેટેગરી અને ગુજરાત રેન્ક જોઈએ. ઓપન કેટેગરી 983 થી 987 જેમનો રેન્ક હતો એ રેન્ક છે સેફ છે. રેન્ક આવશે એ બાદ સેફ છે. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 1087 થી 1095. ઓબીસી ની અંદર વાત કરીએ તો 1351 થી 1357. એસસી કેટેગરીની વાત કરીએ તો 3071 થી 3078. જ્યારે એસટી કેટેગરીની વાત કરીએ તો 11126 થી 11130 જેમનો રેન્ક છે એ લોકો સેફ ઝોનમાં છે. એ લોકો સેફ ઝોન ની અંદર આવે છે. ત્યારબાદ સીટોની ફાળવણીની વાત કરીએ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરની અંદર તો ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટો આવેલી છે. ઓપન કેટેગરીની 69 સીટ, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીની 17, ઓબીસીની 46, એસસી કેટેગરીની 12 અને એસટી કેટેગરીની 26. એમ કુલ જોઈએ તો 200 કુલ જીક્યુની સીટો આવેલી છે. ત્યારબાદ સરકારી મેડિકલ કોલેજ સિલવાસા, જ્યાં આગળ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે જીક્યુ સીટ્સ હોય છે. હા, જીક્યુ સીટ ગવર્મેન્ટ કોટાની સીટ્સ હોય છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત માટે એલિજિબલ છે ગવર્મેન્ટ કોટા માટે, એ વિદ્યાર્થીઓ સિલવાસા પણ ચોઇસ ફિલિંગની અંદર નાખી શકે છે. હવે ત્યાં આગળ એક વસ્તુ યાદ રાખવાની છે કે એમની જે ફીસ છે એ 50,000 પ્રતિ વર્ષ જીક્યુ કોટાની ફીસ છે. તો ગુજરાત મેડિકલ કોલેજની જે છ કોલેજો છે ત્યાં આગળ જીક્યુની ફીસ 25,000 છે, જ્યારે સિલવાસાની અંદર 50,000 જીક્યુ ફીસ ટ્યુશન ફીસ છે. હવે કેટેગરીની વાત કરીએ ને, ગુજરાત રેન્ક કેટલો હોય છે એ લોકોને સિલવાસાના અંદર એડમિશન મળવાની સંભાવનાઓ જોઈએ તો ઓપન કેટેગરીમાં જે વિદ્યાર્થીનો 856 થી 860 ગુજરાત રેન્ક, ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 1025 થી 1032, ઓબીસી ની અંદર વાત કરીએ તો 1352 થી 1358, એસટી કેટેગરીની અંદર વાત કરીએ તો 3261 થી 3268, એસટી કેટેગરીની અંદર વાત કરીએ તો 10,265 થી 10,270. ઓલ ઇન્ડિયા રેન્ક ઓલરેડી મેન્શન કરેલા છે. ગુજરાત રેન્ક પર ફોકસ કરજો. ઓલ ઇન્ડિયા રેન્ક આ મુજબ હોઈ શકે છે. એની અંદર પણ પ્લસ 1,000 2,000 પ્લસ થઈ શકે છે. સીટોની ફાળવણીની વિશે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિલવાસાની અંદર, ત્યાં આગળ ગુજરાતની માત્ર 8 સીટો છે, એટલું યાદ રાખજો. તો એની અંદર ઓપન કેટેગરીની 3 સીટો છે, ઈડબ્લ્યુએસ ની 1 સીટ છે, ઓબીસી ની 2 સીટો છે, એસસી ની 1 સીટ છે, એસટી કેટેગરીની 1 સીટ છે. એમ ટોટલ ગણીએ તો કુલ 8 ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે 8 સીટો ફાળવવામાં આવેલી છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. તો હવે આ વિડીયોની અંદર ઓલમોસ્ટ જે ગુજરાતની 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને એક્સ્ટ્રા સિલવાસા એમ કરીને 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ ગુજરાત રેન્ક સાથે ઓલ ઇન્ડિયા રેન્ક સાથે એ લોકોની જે ટ્યુશન ફીસ છે એ પણ મેન્શન કરવામાં આવેલી છે. અને જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરવા માંગે છે વિદ્યાર્થીઓ નંબર આપેલો છે એ નંબરથી સંપર્ક કરી શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ આ જે ડિટેલ્સ છે બધી ડિટેલ્સ ડાઉનલોડ કરવા માંગતા હોય પીડીએફ થ્રુ, જે ડિટેલ્સ આ બધી ચેક થયું છે, પણ જે વિદ્યાર્થીઓ આ ડિટેલ્સ છે જે પીડીએફ આનું જનરેટ થશે એ ડાઉનલોડ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં લાઈક આપ જોઈ શકો છો, આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આ વિડીયો પર જો તમે ક્લિક કરશો તો આ ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શન પર આપણે જવાનું રહેશે. અને ડિસ્ક્રિપ્શન પર જશો ત્યાં આગળ શું થશે, ત્યાં આગળ નીચે બધી ડિટેલ્સ આપેલી છે, આની અંદર આની લિંક મેન્શન કરેલી છે, ત્યાંથી આપ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો હવે જે વિદ્યાર્થીઓ વિડીયો એન્ડ સુધી જોયો છે, થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. અને જો આપને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી અને પોતાના મિત્રો સાથે શેર કરવા વિનંતી.